નમસ્કાર, કેમ છો? સરસ મજાના સમાચાર અને લગભગ પ્રથમ વખત આપણે ધરતીનો છેડો જે વૃદ્ધાશ્રમ છે એ જે બની રહ્યું છે એની અપડેટ માટે લાઈવ આવ્યા છીએ. સો ગુજરાતની તમામ જનતાને જણાવવાનું કે જે આપણે જાહેરાત કરી હતી એ વૃદ્ધાશ્રમ ખૂબ ટૂંક સમયની અંદર આપણે ઊભું કરવાનું છે, ખૂબ ઝડપથી આપણે બનાવી દેવાનું છે. અને એનું કામ આપણે જગ્યા જ્યારે લીધી હતી ત્યારે આપણે બધાને વિડીયો બતાવ્યા હતા કે કઈ જગ્યાએ છે, કઈ જગ્યાએ બનાવી રહ્યા છે, કેવું બનાવવાના છે, એ બધી જ વસ્તુઓ આપણે દર્શાવી હતી. પણ ત્યારબાદ કોઈ ફેસબુક લાઈવના માધ્યમથી આપણે અપડેટ નથી બતાવી. પણ આજે સૌ પ્રથમ વખત આપણે એ કામ કઈ જગ્યાએ પહોંચ્યું છે, કયા લેવલ ઉપર છે, શું બની રહ્યું છે, કેવી રીતે બની રહ્યું છે, એ બધું જ તમને આ વિડીયોના માધ્યમથી જોવા મળવાનું છે. તો સૌ પ્રથમ તમને બતાવી દઈએ કે આપણે જે વૃદ્ધાશ્રમ બનાવી રહ્યા છીએ એ ક્યાં બનાવી રહ્યા છે. એ વૃદ્ધાશ્રમ એ જ છે, આપણો જિલ્લો ખેડા જ છે. ખેડા જિલ્લો, વસો તાલુકો અને આપણું લવાલ ગામ, એટલે કે મારું પોતાનું ગામ લવાલ. આ છે મારું લવાલ ગામ. આ છે લવાલ ગામની એન્ટ્રી. તમે આ જોઈ રહ્યા છો, અમારું લવાલ ગામ છે અને લવાલ ગામની એન્ટ્રી છે. આ મારું આ સુંદર મજાનું નાનકડું રઢિયાળું હરિયાળું ગામ લવાલ છે, જ્યાં બધા જ મોટા ભાગના ખેડૂત મિત્રો રહે છે અને બધા મુખ્યત્વે પશુપાલનનો. મજામાં છે ભાઈ જિગ્નેશભાઈ? તમારું લાઈવ ચાલે છે અને ગુજરાત તમને જોઈ રહ્યું છે. શું કહેશે? બોલો, એક મેસેજ કહી દો. મજા આવે છે લવાલમાં? કોમે સરસ છે ને? બસ બસ બસ, વાહ. અમારા મંગા કાકા પાછળ બેઠા છે, અમારા જિગ્નેશભાઈ પટેલ. સો આ છે અમારું લવાલ ગામ અને લવાલ ગામના મુખ્ય રોડ ઉપર આ તમે જે જગ્યા જોઈ રહ્યા છો આ છે આપણું વૃદ્ધાશ્રમ. કમ્પાઉન્ડ વોલ તમે જોઈ રહ્યા છો અને કેવું તૈયાર થયું છે, કયું લોકેશન છે, તમે વધારે સમજશો તો તમને વધારે ખ્યાલ આવશે. શો શેર કરતા રહીજો અને તમે હવે આખી જગ્યા બતાવીએ. વાગવાની સાથે સાથે કામ કેટલે પહોંચ્યું છે એ દ્રશ્યો તમને બતાવીએ. આ છે આખી જગ્યા જ્યાં વૃદ્ધાશ્રમ બની રહ્યું છે. અમારા જગદીશગીરી છે. જગા પેલી વાત કહેવાની છે આપણે? નહીં કહેવાની? જય શ્રી કૃષ્ણ. શું અમારા જગદીશભાઈ હતા. અને કામ અત્યારે કમ્પાઉન્ડ વાળનું તમામ પૂરું થઈ ગયું છે. આ બધું જ મટીરિયલ્સ પણ આવી ચૂક્યું છે. સાથે સાથે સરસ મજાના સમાચાર એ છે કે કોલમો બધા જ બહાર આવી ચૂક્યા છે. આજે સૌ પ્રથમવાર આપણે બતાવી રહ્યા છીએ દ્રશ્યો. ઘણા લોકો કહેતા હતા કે મહી પછી કામ કેટલે પહોંચ્યું, બતાવજો. તો એ દ્રશ્યો બતાવવા માટે આવ્યા છીએ અને અત્યારે કોલમો બધી બહાર આવી ચૂકી છે. આજે પ્લિન્થનું કામ શરૂ થવાનું છે અને લગભગ આવતા 2 દિવસમાં પ્લિન્થનું સંપૂર્ણ કામ પૂર્ણ થઈ જશે. હોળી પહેલા તમામ પ્લિન્થનું પુરાણ કામ પણ પતી જશે, પુરાણ પણ થઈ જશે. પેલામાં ના ચડા, પેલામાં અંદર જવા ના દેતા. સો આ બધા જ કોલમો બહાર આવી ચૂક્યા છે. કેવું કામ થયું છે ચોક્કસ જણાવજો. આ પણ મજબૂતીવાળું બનાવી રહ્યા છે. 3 માળનું આપણે વૃદ્ધાશ્રમ બનાવી રહ્યા છે અને સરસ મજાની કેપેસિટી અને તમામ સુવિધાઓથી સજ્જ એક સરસ મજાનું આ ભાગમાં મંદિર પણ બનાવવાનું છે. અમારી કુળદેવી આશાપુરાનું મંદિર અમે બનાવવાના છીએ અહીંયા આગળ. સો એની પણ તૈયારીઓ થઈ ચૂકી છે અને બધા જ કોલમો બહાર આવી ચૂક્યા છે અને લગભગ આવતા 3 દિવસમાં તમામ પ્લિન્થ જે છે એ પ્લિન્થ પણ ભરાઈ જશે અને હોળી પહેલા બધા જ કારીગરો પ્લિન્થ ભરીને ઘરે જવાના છે, કારણ કે હોળીની અંદર 7 દિવસ રજા આવવાની છે. સો એક સાથે બધું જ આપણે કરી રહ્યા છે. સંકુલ પણ બની રહ્યું છે, કોલેજ પણ બની રહી છે અને વૃદ્ધાશ્રમ પણ એટલું ફાસ્ટલી બની રહ્યું છે. ખૂબ અઘરું છે. જોઈ રહ્યા છો, બધું જ આ મેનેજ કરવું એક સાથે ખૂબ અઘરો વિષય છે. બધા કહેતા મહીપતસિંહ તમારે આ કરી લેવું છે, તે કરી લેવું છે, બધું નહીં પહોંચી વળો. મહીપતસિંહ પહોંચી વળશે, કારણ કે મહીપતસિંહને વિશ્વાસ છે મહીપતસિંહના તમામ ચાહકો પર. મહીપતસિંહને વિશ્વાસ છે. મહીપતસિંહને બધા જેટલા બી સપોર્ટ આપી રહ્યા છે, મહીપતસિંહને સહેજ પણ ચિંતા નથી. મહીપતસિંહને સહેજ પણ પરેશાન થવાનો સમય નથી મળતો, કારણ કે જ્યારે પણ કોઈ પણ બાબતની વાત આવે છે, મદદની વાત આવે છે, સહકારની વાત આવે છે, જે ગુજરાતના લોકો છે અથવા ગુજરાત બહાર પણ, જે ભારત બહાર પણ વિદેશમાં વસતા લોકો છે, એ તમામ લોકો મહીપતસિંહના કામને ઓળખે છે, મહીપતસિંહના કામને જોવે છે અને મહીપતસિંહને દિલથી મદદ કરે છે. એટલે એક સાથે આ તો 2-4 કામ કરી રહ્યો છું, એની સાથે કદાચ 10-15 પણ કામ કરવાના હશે તો એ મારા માટે કોઈ પણ પ્રકારનો ચિંતાનો વિષય નથી. જોઈ રહ્યા છો, સરસ મજાના હેવી કોલમ 16ના સરિયાથી આપણે બનાવી રહ્યા છીએ. માત્ર 3 માળ છે, છતાં પણ હેવી ફાઉન્ડેશન વાળું કામ કરી રહ્યા છીએ અને ધીરે ધીરે આ વૃદ્ધાશ્રમ પણ બની જશે. અને ખાસ સરસ મજાની જાહેરાત પણ કરી દઈએ. આનું લોકાર્પણની તારીખ પણ નક્કી કરી દેવામાં આવી છે. આપણી લોકાર્પણની તારીખ ઓલવેઝ ફિક્સ છે, એક જ છે.
અત્યાર સુધી જેટલા પણ આપણે ભૂમિપૂજન કર્યા, લોકાર્પણ કર્યા, એ બધી જ તારીખો, લોકાર્પણની તારીખ એક ફિક્સ છે, એ છે 6/6. શિક્ષણ જ કલ્યાણ એજ્યુકેશન કેમ્પસનું પણ 6/6 રાખ્યું છે, એ અલગ છે અને રાખ્યું હતું. અને આ જે વૃદ્ધાશ્રમ છે એનું લોકાર્પણ પણ આપણે 6/6/2024 રોજ કરવાનું છે. તો અત્યારથી જ તમામ મિત્રોને આપણે આમંત્રણ આપી દઈએ છીએ કે આવજો. 6/6 200 વૃદ્ધો રહી શકે એવું આલિશાન બિલ્ડિંગ અહીંયા આગળ તૈયાર હશે. તમારું સ્વાગત પણ અહીંયા જોરદાર કરીશું બધા લોકોનું, અને બધા લોકો મળીને અને ગુજરાતના જેટલા પણ એવા જે એકલવાયુ જિંદગી જીવતા, ઉંમરને લીધે શરીર સાથ છોડી રહ્યું છે, તકલીફ છે અને ઘણી અઘરી જિંદગી જે જીવી રહ્યા છે, એ લોકો માટે તમામ સુવિધાઓથી સજ્જ એક સરસ મજાનું આલિશાન બિલ્ડિંગ અહીંયા આગળ બની રહ્યું છે, જ્યાં સરસ મજાનું ગાર્ડન પણ સામેની જગ્યામાં હશે. આ બાજુમાં ખૂબ મોટો એક સરસ મજાનું આશાપુરા માતાજીનું મંદિર પણ હશે અને મસ્ત મજાની બિલ્ડિંગ હશે અને તમામ સુવિધાઓ હશે. સાથે જ એમને મસ્ત મજાની જાત્રાઓ કરાવશું. આપણી પાસે બસોની સુવિધાઓ તો છે જ, તો એમને દર હપ્તે, દર રવિવારે આપણે એમને જાત્રા કરવા પણ વૃદ્ધોને લઈ જઈશું. એમને સરસ સરસ સ્થાનોના દર્શન કરાવશું. જે રમવું છે, જે જોવું છે, એ બધું જ સુવિધા આપવાનું કામ આપણે કરવાનું છે. એક ધરતીનું સ્વર્ગ ઊભું કરવાનું છે. એ વૃદ્ધોના જેટલા પણ અંતિમ દિવસો રહ્યા છે, જેટલા પણ અંતિમ વર્ષો રહ્યા છે, એ સારી રીતે વીતે. તમામ લોકોને, જે પણ લોકો અમને આ કામની અંદર મદદ કરવા માંગે છે, એમને હું આવકારું છું. તમને જો લાગતું હોય, હું કોઈ મદદની વાત એવું નથી કહી રહ્યો કે તમે યોગદાન આપજો જ, પણ તમને જો લાગતું હોય કે આ બધા કામ માટે તમને ખબર છે ઘણા મોટા ખર્ચની જરૂર છે, અને અત્યારે સોર્સ ઓફ ઇન્કમ મારી પાસે ફક્ત વકીલાતનો વ્યવસાય છે, અને ડોનેશનની વાત કરીએ તો ખૂબ અઘરું છે. કદાચ મારે બોલવું નથી જ અને હું નહીં બોલું, પણ ખૂબ અઘરી રીતે આ બધું મેનેજ કરી રહ્યો છું. સો આશા રાખું છું કે જો કોઈ વ્યક્તિ આ કામ માટે અમને સહયોગ કરવા માંગે છે તો ચોક્કસ અમારો ફોનપે, ગૂગલ પે અને પેટીએમ નંબર છે 8768888088 876888088 પર સીધું યોગદાન પણ અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલ, ગામ લવાલ, તાલુકો વસો, જિલ્લો ખેડા, ત્યાં રૂબરૂ આવીને પણ જોઈને મદદ કરી શકે છે. અને તમે અહીંયા આગળ સિમેન્ટ મોકલી શકો છો, તમે રેતી મોકલી શકો છો, તમે કપચી મોકલી શકો છો. એ સિવાય તમને જે જરૂરિયાતવાળી વસ્તુ લાગતી હોય, કે તમારો આ બિઝનેસ છે, તો એ પણ તમે વસ્તુ અહીંયા મોકલી શકો છો. તો દરેકના સહકારથી જ આ બધું શક્ય બનવાનું છે. આશા રાખું છું ખૂબ ઝડપથી, કારણ કે હવે માત્ર 2 મહિના જેટલો સમય બચ્યો છે. આ 2 મહિનાની અંદર 6/6 લોકાર્પણ કરવાનું છે. 2 મહિનાની અંદર આપણે 3 માળનું બિલ્ડિંગ બનાવીને તમામ એ ચણતર, તમામ એ પ્લાસ્ટર, ટાઇલ્સ ફિટિંગ, દરવાજા, વિન્ડોઝ અને તમામ એવી સુવિધાઓ, બેડથી લઈને બીજી બધી વસ્તુઓ, લગભગ 3 કરોડનો ખર્ચો છે. કદાચ એટલું સ્પીડલી બોલી રહ્યો છું, જેટલું ઝડપથી બોલી રહ્યો છું, એટલું સરળ નથી, પણ મને વિશ્વાસ છે આપણે બધા મળીને કરી લઈશું. કશું જ અઘરું નથી, કારણ કે જ્યારે સહિયાળા હજારો હાથ કોઈ કામ માટે હાકલ કરતા હોય અને સહકાર આપતા હોય, તો એ કામ ખૂબ સરળ બની જાય છે. મને વિશ્વાસ છે 6/6 આપણું આ વૃદ્ધાશ્રમનું લોકાર્પણ થવાનું છે. બન્યા રહેજો મારી સાથે. અને તમને જો કામમાં લાગતું હોય કે મદદ કરવા જેવી છે, તો આજે વૃદ્ધાશ્રમ માટે નાનકડા એવા 1000 રૂપિયા પણ મદદ કરજો. તમારો એ 1000 રૂપિયા એ 200 વૃદ્ધો માટે એક આશીર્વાદરૂપ બની રહેશે. ધન્યવાદ. વિડીયોને શેર કરજો.